નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિશાલ પટેલ, એમડી હોમિયોપેથ કન્સલ્ટન્ટ હોમિયોપેથ એટ રાધે હોમિયોપેથિક ક્લિનિક. જ્યારે પણ હોમિયોપેથીની વાત આવે ત્યારે આપ સૌના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અમે લાવીશું. આમાંનો સૌથી પહેલો પ્રશ્ન એ હોમિયોપેથિક કન્સલ્ટેશન દરમિયાન વધુ સમય કેમ લાગી જતો હોય છે? હા, સાચી વાત છે. હોમિયોપેથીની પહેલી મુલાકાત ઘણી વખત સમય માંગી લેતો હોય છે. આ દરમિયાન અમે દર્દીને હાલની તકલીફો, તેના લક્ષણો, અત્યાર સુધી થયેલી નાની કે મોટી બીમારીઓ, તેના લક્ષણો, ફેમિલી હિસ્ટ્રી જેવી કે વારસાગત બીમારીઓ, તેના લક્ષણો વગેરે માહિતી મેળવતા હોઈએ છીએ. વ્યક્તિગત માહિતી જેવી કે ભૂખ, તરસ, સપના, ડર, સ્વભાવ, લાગણી, સંવેદનાઓ, વ્યક્તિગત જીવન વિશેની માહિતી આ બધું મેળવતા હોઈએ છીએ. આ તમને થોડું અસામાન્ય લાગી શકે છે, પરંતુ વ્યક્તિની સચોટ દવા પસંદ કરવા માટે આ જરૂરી હોય છે. આમ વ્યક્તિની તાસીર અને બંધારણ પરથી દર્દીની સાચી દવા પસંદ કરી અને તેમને આપવામાં આવતી હોય છે.